આણંદના મોટી ખોડિયાર નજીક આવેલા રોયલ હાઇટ્સના રહેવાસીઓ રસ્તાઓની ખરાબ હાલતથી ભારે પરેશાન થયા છે. કાદવ અને કચરાથી ભરેલા આ રસ્તાઓ રોજિંદા જીવનને મુશ્કેલ બનાવી રહ્યા છે. ખાસ કરીને બાળકોને શાળામાં જવું જોખમભર્યું બન્યું છે, તો સાથે જ વૃદ્ધો માટે પણ આ રસ્તાઓ માથાનો દુખાવો બન્યા છે. સ્થાનિકોએ મહાનગરપાલિકાને આવેદનપત્ર આપી રસ્તાની તાત્કાલિક મરામતની માંગ કરી છે. ત્યારે હવે બધાની નજર તંત્રના પગલા પર રહેશે અને તંત્ર ક્યારે કામગીરી કરે છે તે જોવાનું રહેશે. પહેલા રોડ સારો જ હતો, પણ આ ગટર લાઈન ખોદી છે ત્યારનું અમારો બધો રોડ ખરાબ થઈ ગયો. ગટર લાઈનનું 3-4 મહિનાથી કામ ચાલુ કરેલું, પૂરું કર્યું નથી, તેથી અમારો બધો રોડ ખરાબ થઈ ગયો છે. અમારે આ છેલ્લા 10 દિવસથી તો બિલકુલ જવાય આવા જેવી પરિસ્થિતિ નહીં. અમારા છોકરાઓ 1-2 વાર બાઇક લઈને એક્ટિવા લઈને પડી ગયા છે, તો અમારે કેમનું કરવાનું હવે? આ નગરપાલિકા વાળાઓને કેટલી વાર કીધું છે કે આ રોડની સુવિધા કરાવો, અમારે વરસાદમાં કેમનું જવું આવું કેમનું આવું, પણ કોઈ એક્શન લેતું નથી. તો અમારે શું કરવાનું હવે? કેવી રીતે જવાનું? કે અમારે દિવસમાં છોકરાઓને ટ્યુશન જવું, સ્કૂલ જવું, કેટલી વાર જવું છે? 1-2 વાર કેટલા જણ પડ્યા છે, તો હવે શું કરવાનું? ઉંમરવાળું કોઈક હોય અને એને જવું આવું તો કેટલી તકલીફ પડે. અમે એવું કરીએ છીએ કે પાકો રોડ નહીં, પણ અત્યારે ટેમ્પરરી આવવા જવા જેટલો તો અમને સુવિધા આલે તો સારું છે.